નમસ્કાર, હું છું જયદેવસિંહ વાઘેલા અને આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવનો ખાસ કાર્યક્રમ પાવર પ્લે. અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા પેલેડિયમ મોલમાં ક્રિસમસ ડેકોરેશનને લઈને ભગવા સેના દ્વારા તોડફોડ કરવામાં આવી છે. આ તોડફોડથી અનેક સવાલો ઊભા થયા છે. શું કોઈ ધર્મના પર્વની ઉજવણી કરવાથી ધાર્મિક લાગણી દુભાય છે? જાહેર મિલકતોમાં તોડફોડ થાય તો કાયદો અને જાહેર વ્યવસ્થા ક્યાં છે? પેલેડિયમ મોલમાં કેમ તોડફોડ કરવામાં આવી જ આ વિશે ચર્ચા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ભગવા સેનાના અધ્યક્ષ કમલ રાવલજી. કમલજી, હાર્દિક સ્વાગત છે વીઆર લાઈવમાં તમારું. થેન્ક યુ, ધન્યવાદ. કમલજી, પેલેડિયમ મોલમાં લગાવવામાં આવેલા ક્રિસમસ ટ્રી ને લઈને તમે કેટલા ભગવા રંગના સંસ્થાએ, ભગવા સેનાની સંસ્થાએ શું વાંધો પડ્યો તમને? કેમ વિરોધ કરીને તોડફોડ કરવી પડી? પહેલી વસ્તુ તો વિરોધ અને તોડફોડનો મુદ્દો નથી. આખો મુદ્દો અલગ પ્રકારથી અલગ જગ્યાએથી પ્રેઝન્ટ થયો હતો. વિષય એ નથી. વિષય એવો છે કે બધી જગ્યા ઉપર જ્યાં જ્યાં આ બધા કાર્યક્રમો થઈ રહ્યા છે ક્રિસમસની ઉજવણીના, આ જગ્યા ઉપર કાર્યકર્તાઓ જઈને સમજાવવાનો પહેલા પ્રયત્ન કરે છે કે ભાઈ આપણી સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિનો પહેલો પ્રથમ વિષય સનાતન સંસ્કૃતિનો. તમે એક પ્રસંગ કરો છો, એક પ્રસંગની અંદર તમારું ક્રિસમસની અંદર તમે આટલું મોટું ડેકોરેશન, આટલું મોટું આયોજન, આટલું બધું જ ભવ્ય કરો છો. પણ સનાતન ધર્મના પણ 12 મહિનામાં ઘણા બધા પ્રસંગો છે. ઘણા બધા પ્રસંગો એવા બી છે કે જેને આપણે આજ દિવસ સુધી યાદ રાખવા જેવા છે. તો એ પ્રસંગોનું તમારા ત્યાંથી કેમ પ્રસારણ નથી થતું? કેમ એના માટે કોઈ સજાવટ નથી થતી? કેમ એના માટે તમારા ત્યાંથી કોઈ વિશેષ કાર્યક્રમો નથી ઉજવવામાં આવતા? કેમ તમને ક્રિસમસ ઉપર જ ત્યાં 31st ના જે પ્રસંગો કે જે બી છે, આ તો આપણા ધર્મ અને સનાતન ધર્મ વિરોધી વિષય પણ છે. ધર્માંતરના મુદ્દા છે આ લોકોના. નથી એવું થોડી છે. આ લોકોના જે કાર્યો થઈ રહ્યા છે આગળ ને આગળ આપણે જોઈ રહ્યા છીએ કે ક્યાંક ને ક્યાંક ધર્માંતરના મુદ્દાઓ ઉપર કાર્યરત કામ થાય છે. મને આપ શ્રીથી જાણવું છે અત્યારે કે આપને એવું લાગતું હશે, કદાચ પ્રશાસનને એવું લાગતું હશે, પોલીસ વિભાગને એવું લાગતું હશે, લોકોને એવું લાગતું હશે કે ભાઈ આ તોડફોડ તો ક્યારે બનાવ બન્યો, ક્યારે વિષય બન્યો કે જ્યારે પ્રથમ તબક્કે એવું કહેવામાં આવ્યું, સમજાવવામાં આવ્યું કે ભાઈ આવી વસ્તુ આપણે પ્રચાર પ્રસાર ન કરીએ તો સારું, એને તમે તમારા વિષય રૂપે હટાવી લો. પણ જ્યારે આ કાર્યકર્તાઓ જ્યારે આ વિષય મૂક્યો ત્યારે તેમના ત્યાંના બાઉન્સર, સિક્યુરિટી ગાર્ડ્સ અને એ બધાએ ભેગા થઈને આ જે કાર્યકર્તાઓ એમને ઘેરવ્યા અને એમને ઉશ્કેરવામાં આવ્યા, એટલે ઉશ્કેરાયા. પછી આ ઘટના ઘટી. કેમ કે મુદ્દો એક તરફી નથી. બાકી કોઈ તોડફોડ કરવું કે તોફાન કરવું કે પ્રવૃત્તિ કરવી, પહેલો મુદ્દો એક જ છે કે તમે સનાતન સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિમાં તમારું જીવન હોય તો તમારે ભારતીય સંસ્કૃતિના પ્રસંગો યાદ રાખવા જોઈએ. બસ આ જ મુદ્દો છે અમારો કહેવાનો. જી કમલજી, અમે સમજી શકીએ છીએ તમારી લાગણી દુભાઈ હશે, તમને વિરોધ કરવાનો અધિકાર પણ છે, છતાં પણ તોડફોડ કરવી કેટલી યોગ્ય છે કોઈ બી જગ્યાએ? તોડફોડમાં બી એવું છે પત્રકાર શ્રી, તોડફોડનો વિષય નથી. તોડફોડ ક્યારે બને? જ્યારે કોઈ વિષયને આપણે સમજાવતા હોઈએ ને સમજ બહાર જયારે બનતો હોય છે વિષય, જયારે કોઈ માણસ વિશેષ રૂપથી પોતાની લાગણી વ્યક્ત કરતો હોય ને એને જયારે તમે અવ્યવહારિક એની સાથે વાર્તાલાપ કરો યા અવ્યવહારિક વાત કરો યા એને તમે શક્તિ પ્રદર્શન કરવા માટે તમારા બાઉન્સર, તમારી સિક્યુરિટીને એકત્રિત કરો. હવે ત્યાં ગયેલ 5 લોકો છે, પણ ત્યાં મોલના 50 લોકો એકત્રિત કર્યા. શું કામ? જ્યારે તમને સમજાવવામાં આવ્યા છે તો પછી તમારે એ સમજ ઉપર કામ કરવું છે કે નહીં, તમારા આટલા બધા લોકો ભેગા કરવા ત્યાં ઉગ્ર વિરોધ, તમારા સામે ઉગ્ર વિરોધ કરવી દેવો, ઉગ્ર વાતો કરી દેવી, એટલે કોઈ પણ સ્વાભાવિક છે. કોઈને ગુસ્સો આવ્યો હોય તો એને પછી જયારે માણસની સીમા બહાર જાય એટલે થોડું એના ગુસ્સાના કારણે એનાથી જે બી બનાવ બન્યો હોય ત્યાં, બાકી કોઈનો ઉદ્દેશ એવો નથી કે તોડફોડ કરવાનો. એવો કોઈનો ઉદ્દેશ્ય નથી, કોઈનો નથી ઉદ્દેશ્ય. પણ કારણ વર્ષ આ ઘટના ત્યારે જ બને છે જયારે સામે વાળો માણસ રિએક્ટ કરે છે. એટલે એક હાથથી તાળી વાગતી નથી. જી કમલભાઈ, ભારતીય બંધારણમાં દેશમાં તમામ ધર્મનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ દેશ બિન સાંપ્રદાયિક દેશ છે. આ દેશમાં દરેક ધર્મનું સન્માન કરવાનો અધિકાર છે. તમે કેમ વિરોધ કરી રહ્યા છો? કેમ એ લોકોમાં આ જે આપણી જે સંવિધાન અને આપણા દેશની અંદર બંધારણ છે એ લોકોને લાગુ પડતું નથી? કેમ એ લોકો ક્યારે પણ આજે આટલી બધી સ્કૂલો, એજ્યુકેશન ચલાવે છે તો કેમ તમને તિલકથી વાંધો છે, એમને કેમ કલાવાથી વાંધો છે, એમને કેમ ધર્મના પ્રસંગોથી વાંધો છે? એ કોઈ દિવસ કોઈ જગ્યાએ તમારા ધર્મમાં આવે છે? સનાતન ધર્મના કોઈ પ્રસંગો ઉજવે છે? કેમ? એમને ક્યાં વાંધો છે? એમને કોઈ સ્કૂલોમાં ભણનાર તો બધા હિન્દુના છોકરાઓ અને છોકરીઓ, દીકરા દીકરીઓ ભણે છે, તો એ તો કોઈ દિવસ એવો પ્રસંગ બન્યો નથી. પણ એમના ત્યાંથી પ્રસંગ બને છે
કે ભાઈ હાથમાં કલાઓ નહીં પહેરીને આવવાનો, દોરો નહીં બાંધવાનો, માથા પર તિલક નહીં કરવાનું, આ તે નહીં કરવાનું. તમે તમારી સંસ્કૃતિ માટે તમે બધું જ કરાવશો. જયારે સનાતન સંસ્કૃતિની વાત આવશે ત્યારે તમે વિચારશો કે નહીં આ નહીં કરવાનું. આ થોડી યોગ્ય છે. હોવું જોઈએ. જો હું નથી કહેતો સજાવટ કરવી જોઈએ, પ્રસંગ છે કરવું જોઈએ, પણ તમારી પાસે 12 મહિનામાં ઘણા બધા એવા પ્રસંગો છે, જેમ કે આપણે કહી શકીએ આપણા યોદ્ધાઓના નામ લઈએ તો મહારાણા પ્રતાપજીની જયંતિ આવે છે, શિવાજી મહારાજની જયંતિ આવે છે. આટલા બધા વિશેષ કાર્યક્રમો થઈ ગયા છે ભારતની સંસ્કૃતિના અંદર. ઇતિહાસમાં ભગતસિંહનો બી ઉપદેશ્ય છે, કેમ નથી? ઘણા બધા છે, કરો ને ભાઈ. કેમ કોઈ ના પડે તમને? તમે મને એમ કહો કે જેટલી મિશનરી સ્કૂલોમાં મને એક વસ્તુ આપ કહી શકો છો કે એક કાર્યક્રમની ઉજવણી એવી થઈ હોય કે જેમાં આપણને એમ લાગે કે નહીં આ આપણાથી અલગ નથી? આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. આપણે શું કરી રહ્યા છીએ અત્યારે? આપણે સમજાવી રહ્યા છીએ, સમજવા તૈયાર નથી કોઈ લોકો. જી કમલભાઈ, શું તમે એવું માનો છો કે ક્રિસમસની ઉજવણી કરવાથી હિન્દુ ધર્મનો નાશ થઈ જવાનો છે? અને જો હા, તો હિન્દુ ધર્મનું રક્ષણ શું ક્રિસમસ ટ્રી તોડી દેવાથી થઈ જવાનું છે? ક્રિસમસ ટ્રી તોડવા જ નથી થવાનું. એ નથી એને તોડવાથી કે એના ધર્મને આપણે કોઈ પ્રકારનો ઠેસ પહોંચાડવા માંગીએ, પણ એટલું જરૂર કહી શકીએ છીએ કે એ લોકો કેમ આવું કરે છે. એ લોકો આજે ડાંગ, સુરત, ઘણા બધા એમના વિસ્તારો છે જ્યાં આગળ કેમ તમે નાની મોટી લાલચ આપીને, લોભ આપીને, શિક્ષણના નામે તમે ધર્માંતર કરાવો છો? કેમ કરાવો છો? હિન્દુઓની સાથે તમે આવું કેમ કરો છો? તમારે સેવા આપવી છે, તમારે દાન પુણ્ય કરવું હોય, તેનો અર્થ એવો નથી કે તમે ધર્મ જ બદલાઈ નાખો. કેમ આ બધું? એ બધા પ્રવૃત્તિ આપણે કોઈનો ધર્મ પરિવર્તન કર્યો હજી સુધી? આપણે કોઈને એમ કીધું કે તમે ચલો આ કરશો, અમે તમને અમારામાં લઈએ? એવું કે છે જ નહીં. પ્રવૃત્તિ ત્યાંથી ચાલુ થઈ છે. હિન્દુઓએ તો હંમેશા જતું જ કર્યું છે. સનાતન સંસ્કૃતિએ તો હંમેશા આ બધાને આવકાર્યા છે અને આમની ભૂલોને માફ કરી છે. અને એમના માટે જ જાણે કે આ ભારતની સંસ્કૃતિમાં એવું છે કે ઘરનું પેલું કહેવતમાં કે ઘર કી મુર્ગી દાલ બરાબર એવું કામ છે. એટલે હિન્દુઓને હંમેશા બરદાશ્ત કરવાની વ્યથા હોય જ છે. હિન્દુ જ બરદાશ્ત કરે, હિન્દુ જ સમજે, હિન્દુ સમજાવે નહીં કોઈને. શું ના સમજાવે? આવું અત્યારે આ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે. મારું એવું માનવું છે. જી કમલભાઈ, અંતિમ સવાલ. ભારતમાં તમામ ધર્મો રહે છે. આપણે આપણા ધર્મનું ગૌરવ હોવું જોઈએ. અમને પણ હિન્દુ હોવાનો ગર્વ છે. આ એ દેશ છે જેના મહાન રાજા મહારાણા પ્રતાપનો સેનાપતિ મુસ્લિમ હતો અને અકબરનો સેનાપતિ હિન્દુ હતો. આ દેશે ભૂતકાળમાં ઘણા ધાર્મિક યુદ્ધો જોયા છે. હવે દેશને આગળ લઈ જવો છે. ધર્મના નામે આજે દેશની સંપત્તિને નુકસાન પહોંચાડવું કેટલું યોગ્ય છે? એ જ આપને કહું છું કે ધર્મના નામે કોઈનું ધર્માંતર કરાવવું, લવ જિહાદના નામે કોઈને ઉપાડી લેવા, લવ જિહાદના નામે દીકરીઓ સાથે ગેરવર્તન કરવું, પછી નાના મોટા એવા પ્રસંગો આપ જોઈ શકો છો કે જ્યાં એમની કોમ્યુનિટીઝ વધારે હોય ત્યાં આગળ એક કહેવતમાં કીધું છે કે 100 હિન્દુની વચ્ચે એક મુસ્લિમ સુરક્ષિત છે, પણ કદાચ 100 મુસ્લિમની વચ્ચે એક હિન્દુ સુરક્ષિત નથી. એવા બી ઘણા બધા પ્રશ્નો છે. એટલે ઘણા બધા એવા તમે જે વાત કરી એની પર જ હું આવું છું કે ઘણા બધા એવા પ્રશ્નો છે જે હિન્દુ સેનાપતિ બન્યો છે તો બી વાંધો નથી, મુસ્લિમ સેનાપતિ બન્યો છે તો પણ વાંધો નથી. પણ મુદ્દો એવો છે કે અત્યારની જે પરિસ્થિતિ ચાલી રહી છે એમાં આપ જોઈ શકો છો કે હિન્દુઓને હંમેશા ને હંમેશા ટાર્ગેટ કરવામાં આવે છે. હંમેશા હિન્દુ ક્યાંક ને ક્યાંક મતલબ વ્યથા પોતાની કહી નથી શકતો. જ્યાં કહેવા જાય છે ત્યાં વિરોધ થાય છે, વિરોધ થાય છે ત્યાં તોડફોડ થાય છે, તોડફોડ થાય છે એટલે હિન્દુ ખરાબ થાય છે. બસ જી આ મુદ્દો છે અત્યારે. જી આ ચર્ચા પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે વિચાર વ્યક્ત કરવાનો અધિકાર સૌને છે, પરંતુ કાયદો હાથમાં લેવાનો અધિકાર કોઈને નથી. તહેવાર, ઉજવણી સહિષ્ણુતાનો સંદેશ આપે છે, નહીં કે વિવાદનો. કમલભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, મને પણ રજા આપશો. નમસ્કાર.